કાકા લવ મેરેજ ને લઈને નવો નિયમ આવ્યો છે કે મા બાપને જણાવવું પડશે, શું લાગે છે? હા તો જણાવવું જ પડશે ને, નહીં તો આપણે મા બાપને નહીં જણાશે તો એમને શું ખબર પડશે કે બસ શું કરે છે છોકરાઓ. મા બાપનો વિશ્વાસ જે તોડે નહીં એને એ ઓલાદ કહેવાય. બાકી એવી ઓલાદને કોઈ જરૂર નથી. 25 વર્ષ સુધી પાળે અને પછી જો એને એનું ગયું ના માને તો કોઈ અર્થ નથી. આમ તો લવ મેરેજ કરે તો મને તો વધારે ગમે. અચ્છા, હા, કારણ કે કઈ ખર્ચો પાણી બી લઈ લે, એ બેની મરજી હોય ને સરકાર સાચી જ વાત ને, એ સરકાર એકબીજાને ચાહતા હોય તો એ લોકો પછી કોર્ટમાં જઈ લવ મેરેજ કરે એમાં કઈ વાંધો નહીં. મા બાપ એમ નહીં આવે, મા બાપ એમ નહીં આવે. હા બોલો. નાની ઉંમરમાં લગ્ન કરી દે. હા, હવે છોકરા દારૂ પીને મરી જાય, એ દારૂની બંદોબસ્તી કરાવો તો એક બે છોકરું થાય ને વિધવા બહેનો થઈ જાય તો મોદી સરકારને ખબર નહીં પડતી કે આટલી બહેનોનું આ પેન્શન કેવી રીતે ચાલુ થઈ રહ્યું. સરકાર છે બધું ખુશ. શું નહીં, ગરીબોની સરકાર નથી, ઉદ્યોગપતિની છે. અમે આ વોટ આવે ને તો કોઈ પણ આપશું નહીં. વોટ જ નહીં આપતા. નહીં આપશું નહીં તો અમને બેસાવો. જણાવવું તો પડે ને, કઈ બી કામ કરીએ તો જણાવવું તો પડે, નહીં તો પાછળથી કઈ પ્રોબ્લેમ થાય તો એની કોણ જવાબદારી લે? બરાબર. તમને શું લાગે કરાય કે ના કરાય લવ મેરેજ? કરાય પણ વ્યવસ્થિત હોવું જોઈએ ને. છોકરો બી જોબ બોબ કરતો હોય, પોતાનું મકાન હોય, એવું બધું હોય. આપણે જે લવ મેરેજ છે ને એને લઈને નવો નિયમ આવ્યો કે મા બાપને જણાવવું પડશે. हाँ तो लव मैरिज करवा चाहिए ज नहीं। मेरे को ऐसा लगता है कि माँ बाप को तो बताना ही पड़े. अगर लव मैरिज करना हो तो माँ बाप को बताए कि लव मैरिज करना चाहिए. बाकी लड़की को भगा के ब्याह करो वो कुछ मतलब का नहीं है. અમે લવ મેરેજ વાળા જ છે. મેં તો અચ્છા, તમારા વાઇફ હા 2 વર્ષ થઈ ગયા છે અમારા લવ મેરેજના. એમાં એવું કંઈ છે નહીં. તમે તમારી મરજીથી પણ મેરેજ કરી શકો છો, સારી રીતે રહી શકો છો, એવું બધું છે. પણ લવ મેરેજ તો ઘણા સમયથી ઘણા બધા સમાજોમાં પોતપોતાના બંધારણ ઘડાયા. ખાસ કરીને પ્રેમ લગ્નનો જે મુદ્દો છે તેને લઈને સૌથી વધુ ચર્ચાઓ થઈ, તેને લઈને સૌથી વધારે માંગ થઈ. ત્યારે હવે સરકારે નવા નિયમ બહાર પાડ્યા છે જેમાં લવ મેરેજ કરતા પહેલા મા બાપને જાણ કરવું ફરજિયાત રહેશે. તો આપણે લોકો પાસેથી જાણીએ કે તેઓ આ નવા નિયમ વિશે શું વિચારે છે, પ્રેમ લગ્ન વિશે શું વિચારે છે, તમામ બાબતો. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. કાકા લવ મેરેજ ને લઈને નવો નિયમ આવ્યો છે કે મા બાપને જણાવવું પડશે, શું લાગે છે? હા તો જણાવવું જ પડશે ને, નહીં તો આપણે મા બાપને નહીં જણાશે તો એમને શું ખબર પડશે કે બસ શું કરે છે છોકરાઓ. જેને જે સંસ્થા હોય એમને પાવર આપો કે પૂરો સપોર્ટ કરે મા બાપ. એટલે પહેલા નતા જણાવતા, એમને લવ મેરેજ કરી લેતા હતા. તો તમને લવ મેરેજ ને લઈને શું કરવા જોઈએ? નહીં કરવા જોઈએ. મા બાપનો વિશ્વાસ તોડવો એટલે કરવા જોઈએ. મા બાપનો વિશ્વાસ જે તોડે નહીં એને એ ઓલાદ કહેવાય. બાકી એવી ઓલાદને કોઈ જરૂર નથી. 25 વર્ષ સુધી પાળે અને પછી જો એને એનું ગયું ના માને તો કોઈ અર્થ નથી. મોટી કરો 25 વર્ષ એના ઢાયડા કરવાની જરૂર શું છે? એટલે મા બાપની મરજીથી જ લગ્ન કરવા જોઈએ ને? મા બાપ પૂરેપૂરી મા બાપની સહમતિથી જ લગ્ન કરવા જોઈએ. બરાબર. ઘણા લોકો બીજા ધર્મમાં બી લગ્ન કરતા હોય છે, એને શું માનો છો તમે? એ તો જેવું કે એના વાલી માનતા હોય, એકબીજાના મા બાપની સહમતિ હોય તો કરી શકાય, બાકી ના કરો. બરાબર. ઘણા લોકો એવું હોય છે કે કીધા વગર 18 વર્ષના હોય છે, ભાગી જતા હોય છે, યા તો પછી પાછળથી ખબર પડે. હવે એવું થશે કે જેવા લવ મેરેજની નોંધણી કરી એવું ઘરે મેસેજ જતો રહેશે કે ભાઈ કર્યું છે. એ પહેલા જ્યારે નોટિસ આપે ત્યારે જ મેસેજ મળી જવા જોઈએ. થઈ ગયું પછી મેસેજ આપો તો ક્યાં અર્થ છે એનો? પહેલા જ મળશે. હા, પહેલા મળી જવા જોઈએ. જેવા રજીસ્ટ્રેશન કરાવવા જાય, જેવા કાગળિયા બને સ્ટાર્ટ કરે ત્યારે જ મેસેજ પહોંચી જવો જોઈએ મા બાપને કે આ કામ અમારી પાસે આવ્યું છે, અમે શું કરીએ. તમારા કાકા દીકરા દીકરીઓ છે? 2 દીકરા છે. અચ્છા, એમના લગ્ન થઈ ગયા? હા. માન લો કે તમારા છોકરાએ લવ મેરેજ કર્યા હોત તો શું કરતા તમે? સહમતિથી. મારા છોકરાએ લવ મેરેજ સહમતિથી કર્યા? સહમતિ. સામે અમારા 4 સામેવાળા અમારા અમે બધાએ સહમતિ. અત્યારે ગુજરાતી સમજાય છે ને? ખબર છે ગુજરાત. અચ્છા, અત્યારે લવ મેરેજ ને લઈને નવો નિયમ આવ્યો કે મા બાપને જણાવવું પડશે, શું લાગે તમને? ભાઈ એમાં તો અમને કઈ ખબર નહીં પડતી. તમારા છોકરાઓ લવ મેરેજ કરે તો શું કરો? આમાં તો છોકરાના લગ્ન થઈ ગયા બધા.
અચ્છા થઈ ગયા પણ અચ્છા લવ મેરેજ ને લઈને શું માનો કરાય ના કરાય મને તો એમ લાગે કે આ જમાનામાં અત્યારે લગ્ન કરવા બેસે ને તો કમથી કમ 4-5-6 લાખ તો જે અમારા ગરીબ વસ્તીમાં તો અમીરમાં કેટલા જતા હશે બહુ ખર્ચો થાય અમીરમાં તો જમણવાર ને એવું બધું રાખે તો વધારે ખર્ચો થતો તો અમારે 5 કે 6 લાખમાં પતી જાય અને એમાં એવું છે તો આમ તો લવ મેરેજ કરે તો મને તો વધારે ગમે અચ્છા હા કારણ કે કઈ ખર્ચો પાણી બી નહીં લે એ બેની મરજી હોય ને સરકાર સાચી જ વાત છે એ સરકારની ના સરકારની સર્ટિફિકેટ મળે હા આમાં લગન લખીને આપી દે આપણને એવું તો મને તો એમ વધારે લાગે કે લવ મેરેજમાં વધારે લોકોને ખર્ચો ઓછો થાય સાચી જ વાત ને ગરીબ વસ્તી હોય ને કઈ બે એકબીજાને ચાહતા હોય તો એ લોકો પછી કોર્ટમાં જઈ લવ મેરેજ કરે એમાં કઈ વાંધો નહીં મા બાપ એમ નહીં આવે ઘણા લોકો એમ કે ભાઈ બીજી જાતિમાં ના કરાય બીજી જાતિમાં નહીં આપણી જાતિમાં હોય તો ચાલે બીજી જાતિમાં તો હોય તો પછી પિયર વાળા એમ ના ઉભા થાય એમ ના ઉભા થાય ને આમાં ખૂન ખરાબા ગરીબ વસ્તીમાં તો થઈ જાય ને હા લોકોમાં મોટી અમીર લોકમાં ના થાય અમીરમાં એવું લાગે કે ચલો ભાઈ થઈ ગયા તો થઈ ગયા તમે છૂટા એવું પણ આમ ગરીબ વસ્તીમાં શું છે એકબીજાને કરે તો શું થઈ જાય હવે સરકાર એમ કહે છે કે કરતા પહેલા મા બાપને જણાવવું પડે આવું સારું છે જણાવવું સારું છે હા બોલો નાની ઉંમરમાં લગ્ન કરી દે હા હવે છોકરા દારૂ પીને મરી જાય એ દારૂની બંદોબસ્તી કરાવો તમે દારૂ બંધ થવું જોઈએ દારૂ બંધ થવું જોઈએ ગુલબાઈ ટેકરામાં તમે ગુલબાઈ ટેકરાથી આવો છો અમે આયા હતા એકવાર ગુલબાઈ ટેકરામાં આયા તે ન્યૂઝ કરવા અચ્છા જેમ તમે દારૂની વાત કરી આપણા હર્ષ સાહેબ છે ને દારૂનું બી એ જ સંભાળે છે અને લવ મેરેજનું બી એમને જ કીધું તમને લાગે છે કે એમને દારૂ ઉપર બી ધ્યાન આપવું જોઈએ એ લોકો પીએ શું કરીએ એક બે છોકરું થાય ને વિધવા બહેનો થઈ જાય તો મોદી સરકારને ખબર નહીં પડતી કે આટલી બહેનોનું આ પેન્શન કેવી રીતે ચાલુ થઈ રહ્યું એવું તો કરવું પડે ને ધ્યાન દેવું પડે ને તો દારૂ બંધ થતું જ નહીં બધા લોકો એ જ ખાઈ રહ્યા ભરણ ખાઈને ધંધો કરાવી રહ્યું આપણા હર્ષ સાહેબ એમ કહે છે કે દારૂ તો બંધ જ છે વેચાતું જ નહીં ગુજરાતમાં વેકાઈ જ રહી બધે વેકાઈ રહી બધી જગ્યાએ વેકાઈ રહી પણ બહુ છોકરા નાની ઉંમરમાં મરી જાય રહી બંધ કરવું જોઈએ એટલે હવે એમને જ લવ મેરેજ ને લઈને નવો નિયમ કાઢ્યો છે કે મા બાપને જણાવવું પડશે એના છોકરાને છોકરાને જણાવવું પડશે લગ્ન કરતા પહેલા છોકરા માર તો ત્રણેય પરણી ગયું થાવા દે ને ધાગુ થાવા દે ને તમે લાગે કરવા જોઈએ કે ના કરવા જોઈએ પ્રેમ લગ્ન સારું ના કરે તો સારું લાગે કરવા જોઈએ હા કરવા જોઈએ સારું લાગે પુના લગ્ન કરે સરકાર છે બરાબર આ ગરીબોની મધ્યમ વર્ગની સરકાર નથી એટલે જે ગરીબોને પાથરના ઉપર ઘરે જઈને આના ઉપર તો એ લોકો જીવતા હોય અને તમે છીનવી લીધી છે જગ્યા નહીં આપતા ધંધો કરવા માટે કામ કરવા આપતા. એટલે બેસવા દે અમને અહીંયા આગળ અને ધંધો રોજી રોટી છોકરાઓ ભૂખ્યા મરે છે પણ એ મોદી સાહેબ એમ કહે છે કે ભાઈ ગરીબોની સરકાર છે બધું શું ખુશ નહીં ગરીબોની સરકાર નથી ઉદ્યોગપતિની છે ઉદ્યોગપતિની સરકાર છે અમારી સરકાર નથી બરાબર છે ભૂપેન્દ્ર પટેલ ઓળખો આપણા મુખ્યમંત્રી છે હા એમને ઓળખીએ એ કે અમદાવાદમાં તો બધું સારું છે બધા કામ ધંધો શું નથી સારું બિલકુલ નથી 12 મહિને બિલકુલ સારું નથી બહુ ત્રાસ છે 12 મહિનેથી પાથણા વાળાને બહુ ત્રાસ છે ત્રાસ છે અમારા પાથણા ચાલુ કરાવો અમારી એટલી વિનંતી છે સરકારને હવે 872 પથારા બરાબર 872 પથારા એની ફેમિલી કેટલી હોય ઘરમાં કોઈને 5 હોય કોઈને 10 હોય કોઈને 15 હોય અમે આ વોટ આવે ને તો કોઈ પણ આપશું નહીં વોટ જ નહીં આપતા. નહીં આપશું નહીં તમને બેસાવો પથાણા પાથરીને બેસાવો તો અમે વોટિંગ આપીએ હવે મારા ઘરમાં 15 વોટ તો મને અહીંયા નહીં બેસવા દે ને તો એ 15 વોટ કેન્સલ આ બેનના ઘરમાં 10 તો એ બેનનો પથારો નહીં મળે તો એ પણ કેન્સલ આ તો લાયસન્સ વાળી જગ્યા આ બેનના ઘરમાં 5 તો એ નહીં મળે એને જગ્યા તો એ વોટ નહીં આપશે એવું થશે આપવાની નહીં આ વર્ષે કોઈને નહીં હાલવાની અમારા પાથણા ચાલુ થશે તો વોટે હાલવાની ને તો નહીં હાલવાની આપણે પણ ભૂપેન્દ્રભાઈ તો એમ કહે છે કે બધા ખુશ છે ક્યાં ખુશ છે 12 મહિનેથી અમને ત્રાસ છે
અમારી લાયસન્સ વાળી 4 ફૂટની જગ્યા સીનવી લીધી મ્યુનિસિપાલિટી કોર્પોરેશને ને અમને ભાગમ ભાગી કરાવે છે. અને ત્યાં પાનકોર નાકા ત્યાં પાર્કિંગમાં 2 મહિનેથી અમે બેઠેલા છે અને 2 દિવસથી અહીંયા બેસી રહ્યા તો અહીંયા બેસવા નહીં દેતા. દારૂબંધીને લઈને શું લાગો આપણે હર્ષભાઈ એમ કે દારૂ બંધ છે. દારૂ તો બંધ થાય, અમારે કઈ લેવા દેવા નહીં. અમારે તો અહીંયા અમારા પતરો ચાલુ થઈ તો બહુ થઈ ગયું. અમારો ધંધો ચાલુ થાય, મારી રોજી રોટી ચાલુ થઈ તો બહુ થઈ ગયું. એમાં અમારો કઈ વિષય નહીં. અમારે તો અમારો ધંધો અહીંયા ભદ્રકારી પાથાણા ચાલુ થાય તો બહુ થઈ ગયું. બરાબર. આના સિવાય બીજો એક પ્રશ્ન પૂછું, લવ મેરેજ ને લઈને તમને એવું બધું અમને ખબર ના પડે. ના પડે. એ ખબર ના પડે. અમારામાં તો લગ્ન થાય. જેમ કે લવ મેરેજ ને લઈને સરકારે નવો નિયમ આપ્યો કે મા બાપને જણાવવું પડશે કરતા પહેલા. શું લાગે તમને? જણાવવું તો પડે ને, કઈ બી કામ કરીએ તો જણાવવું તો પડે, નહીં તો પાછળથી કઈ પ્રોબ્લેમ થાય તો એની કોણ જવાબદારી લે? બરાબર. તમને શું લાગે કરાય કે ના કરાય લવ મેરેજ? કરાય પણ વ્યવસ્થિત હોવું જોઈએ ને. છોકરો બી જોબ બોબ કરતો હોય, પોતાનું મકાન હોય, એવું બધું હોય તો કરાય, નકર ના કરાય. નહીં તો ના કરાય. હવે મા બાપને જણાવશે પહેલા, જેમ કે મા બાપને ખબર નથી હોતી. મા બાપ તો કોઈ બી ઉભા થઈને જાય લગ્ન કરાવવા. મા બાપ ના હોય ને તોય બીજા મા બાપ થઈને લગ્ન કરાવે છે. તને 2000 રૂપિયા આપીશ, મારી જોરસ હાલતા આવે જ છે ને મા બાપ બની જાય છે. એટલે આ નિયમમાં બી આવું બધું થશે કે પૈસા આલીને સહી કરાવી દીધી હાથે. ઘણા લોકો બીજા જાતિમાં કે ધર્મમાં લગ્ન કરતા હોય, એ તમને શું લાગે? એ પાછળથી પ્રોબ્લેમ જ થાય ને. છોકરીને બંધ કરી દે. અમુક લોકો છોકરા વાળા એવા હોય તો એને ઘર બાર વગરનો કરી દે, અલગ કરી દે ગામમાંથી. પછી ધીમે ધીમે સેટ થાય, 1-2 વર્ષ પછી પાછા બોલચાલ ચાલુ થઈ જાય એવું. આપણે જે લવ મેરેજ છે ને એને લઈને નવો નિયમ આવ્યો કે મા બાપને જણાવવું પડશે. હા તો લવ મેરેજ કરવા જોઈએ જ નહીં. ખોટી મા બાપની ઇજ્જત કાઢીએ એના કરતાં મમ્મી પપ્પા કરાવે ને એ સારું જ છે. તમારા મેરેજ થઈ ગયા છે? હા, મારા મેરેજ થઈ ગયા અરેન્જ છે. મેરેજ? હા, અરેન્જ મેરેજ થઈ ગયા છે. બરાબર. ઘણા લોકો ભાગીને લગ્ન કરતા હોય, એને લઈને શું લાગે છે તમને? ના કરવું જોઈએ, ના કરવું. ના કરવું જોઈએ. મા બાપની ઈચ્છા હોય તો કરવાનું, નહીં તો નહીં કરવાનું. લવ મેરેજ ને લઈને નવો નિયમ આવ્યો છે કે મા બાપને જણાવવું પડશે. શું લાગે છે? मेरे को ऐसा लगता है कि माँ बाप को तो बताना ही पड़े. अगर लव मैरिज करना हो तो माँ बाप को बताए कि लव मैरिज करना चाहिए. बाकी लड़की को भगा के ब्याह करो वो कुछ मतलब का नहीं है. कभी उससे ना लड़की खुश रहती है, ना लड़का खुश रहता है, ना माँ बाप खुश रहते हैं. अगर आप बता के करेंगे सब में अच्छा यही रहेगा कि आप भी खुश रहेंगे और माँ बाप भी खुश रहेंगे. बता के आप अगर लव मैरिज करेंगे तो बहुत से लोग भाग जाते हैं या फिर शादी कर लेते हैं, उसको आप कैसे सोचते नहीं, वो सब गलत बात है. क्यों भागना नहीं चाहिए. इससे माँ बाप भी नाराज होते हैं और जो अपने आगे पीछे होते हैं वो भी हैरान होते हैं. तो सब में अच्छा मैं तो ये कहना चाहता हूँ कि लव मैरिज करनी हो अगर तो अपने जो भी माँ बाप हुए हैं उनको बता के करो तो उसमें अच्छी बात है. उनका आशीर्वाद भी अपनों को मिलता रहेगा और उनकी दुआ भी अपनों को मिलती रहेगा. आपको क्या लगता है लव मैरिज अच्छे है या अरेंज मैरिज? नहीं, दोनों अच्छी है. लव मैरिज भी अच्छी है और अरेंज मैरिज भी अच्छी है. आपके ऊपर आधार होता है कभी आपको जो करनी है वो. લવ મેરેજ લઈને સરકાર નવો નિયમ લાવી રહી છે કે મા બાપને જણાવવું પડશે. શું લાગે છે તમને? અમે લવ મેરેજ વાળા જ છે. મેં તો અચ્છા, તમારા વાઈફ છે? હા, 2 વર્ષ થઈ ગયા છે અમારા લવ મેરેજના. એમાં એવું કંઈ છે નહીં. તમે તમારી મરજીથી પણ મેરેજ કરી શકો છો, સારી રીતે રહી શકો છો, એવું બધું છે. પણ સરકાર આવું કંઈ લાવે છે તો હવે ખબર નથી હવે અમને. સરકારનું કહેવું એમ છે કે જેટલા પણ લોકો હવેથી લવ મેરેજ કરશે મા બાપને પહેલા નોટિસ જશે. ના, એવું કંઈ હોતું નથી. પહેલાં બી આવું કંઈક આવેલું છે, જાહેર થયેલું છે. પછી આના પર કંઈ મુદ્દો ઉખડાયો નથી. પછી આવું બીજી વાર આવ્યો છે મુદ્દો. હવે ખબર નહીં શું થાય છે. તમે પોતે લવ મેરેજ કર્યા છે, ઘણા લોકો એમ કહે કે ના કરવા જોઈએ અથવા અયોગ્ય કહેવાય, તમને શું લાગે છે? ના, અમે કેવું હોય છે કે છોકરાના 21 વર્ષ ને છોકરીના 19 વર્ષ પૂરા હોવા જોઈએ. પછી બંને પોતાની મરજીથી મેરેજ કરી શકે છે. એમાં કોઈનો પણ કંઈ ચાલી ના શકે. પછી લાગે છે કે આનાથી લવ મેરેજ કરતા લોકો અટકાશે કે મા બાપ રોકવાની કોશિશ કરશે પહેલા જાણકારી મળી જશે તો? ના, એવું કંઈ ના બની શકે. કરવાવાળા કરશે? ના, કરી શકશે. તમે પોતે ખુશ છો લવ મેરેજ કરીને? હું તો હેપી છું. અમારા બંનેના 2 વર્ષ પૂરા થયા છે.
આ 3જું વર્ષ રનિંગ ચાલે છે. અત્યારે લવ મેરેજને લઈને નવો કાયદો આવ્યો છે કે મા બાપને જણાવવું જોઈએ. તમને શું લાગે લવ મેરેજ કરતા પહેલા મા બાપને જણાવવું જોઈએ? મા બાપને જણાવું કરાય કે ના કરાય લવ મેરેજ? શું લાગે લવ મેરેજ કરાય કે ના કરાય? લવ મેરેજ તો ના કરાય. ના કરાય. કેમ ના કરાય? કોઈ કારણ? મા બાપની રજામંદી વગર ના કરાય. તો જેમ તમે સાંભળ્યું, મોટાભાગના લોકોનું એવું માનવું છે કે મા બાપને જણાવવું જરૂરી છે અથવા તો મા બાપને જાણ હોવી જોઈએ, પોતાના સમાજમાં જ લવ મેરેજ કરવા જોઈએ, જેવી બાબતો લોકોએ કહી. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી નિશા સાથે હું નિરાલી.